સુરતના લિંબાયતમાં સરકારી મરાઠી સ્કૂલ પાસે દહીંહાંડીના પ્રોગ્રામ વેળા રિક્ષા ચાલક સાથે ઝઘડો નહીં કરવા જણાવતા મિસ્ત્રી કામ કરતા યુવકને સમાધાનના બહાને ગલીમાં લઈ જઈ 2000ની રોકડ લૂંટી લેનાર ટપોરીની લિંબાયત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। લિંબાયત પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સંજયનગર સર્કલ પાસે આસ્તિક નગર 1માં રહેતો યુવક છૂટક મિસ્ત્રી કામ કરે છે। ગત 28ની બપોરે 12:30 વાગ્યાના અરસામાં રામ મંદિરની ગલીમાં આવેલી સરકારી મરાઠી સ્કૂલ પાસે ચાલતા દહીંહાંડીનો પ્રોગ્રામ જોવા ગયો હતો। તે વેળા સ્થાનિક ટપોરીએ ઝઘડો કર્યો હતો, જેથી તેને ઝઘડો કરવાની ના પાડી હતી। તે દરમિયાન ફરિયાદી યુવક ચાલ્યા ગયા બાદ આરોપી દ્વારા તું સબકી બહોત તરફદારી કરતા થા કહી સમાધાનના બહાને બાજુમાં આવેલી ગલીમાં લઈ ગયો હતો અને હાથ ખર્ચ માટે મિસ્ત્રીના ખિસ્સામાં રહેલા 2000ની રોકડ લૂંટી રફુચક્કર થઈ ગયો હતો। જે મામલે લિંબાયત પોલીસ મથકમાં ટપોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ સરધંભે પોલીસે ટપોરીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી।